નકામામાં નકામી એક વસ્તુ સાથે લઈને આવે. આ સિદ્ધાંત આપણા બધાય માટે લાગુ પડે છે. જ્યારે જ્યારે ગુરુ પાસે જઈએ, ભગવાન પાસે જઈએ, ત્યારે પહેલી બાબત કંઈ જ લીધા વિના દ્વારપાળ દ્વારે આવ્યા છે. આવીને કહ્યું છે, મહારાજે રજા તો આપી છે, પણ બે નાની શરત મૂકી છે. સૌથી પહેલી વિના જવું, અને બીજું નકામામાં નકામી એક વસ્તુ સાથે લઈને જવી. સુખદેવ મહારાજ હસવા લાગ્યા. જે પોતે બધું બેઠો છે માણસ આજ મને કહે છે લીધા વિના આવજો. પોતાની કોડેલી છોડી નાખી છે. હાથમાં કમંડલું હતું એ ફેંકી દીધું છે. લો, હવે મારી પાસે કાંઈ નથી. વળી પાછો વિચાર આવ્યો કે નકામામાં નકામી એક વસ્તુ લઈને જવું. નકામું શું? આમ નજર કરી તો રસ્તા ઉપર એક પથ્થર પડ્યો હતો. થયું કે લાવો, રસ્તામાં વચ્ચે જે પડ્યો છે ને, આ શું કામનો છે? નકામો છે, લાવો લઈ જાઓ. એ પથ્થરને જ્યાં સુખદેવજી મહારાજે ઉપાડ્યો, ત્યાં તો ચમત્કાર થયો છે. એ જડ પથ્થર સુખદેવજીને પ્રશ્ન કરે છે કે યોગીરાજ, શા માટે મને ઉપાડો? સુખદેવજી વિચારમાં પડ્યા. પથ્થર બોલે છે, હા બોલ્યો છે. તું નકામો છે ને નકામો છે માટે મારા ગુરુએ નકામી વસ્તુ માંગી છે ને માટે તને લઈ જાઉં છું. પથ્થરે સુખદેવજીને જવાબ આપ્યો છે, યોગીરાજ, હું નકામો નથી. બસ મારા ઉપર કોઈ સારા શિલ્પીની દ્રષ્ટિ પડી નથી. કોઈ ઉત્તમ શિલ્પીની દ્રષ્ટિ જો મારા ઉપર પડી જાય, મને પોતાની શિલ્પશાળામાં લઈ જાય, મારામાંથી ભગવાનની એકાદી મૂર્તિ ઘડે, કોઈ વિદ્વાન બ્રાહ્મણ આચાર્ય દ્વારા વેદના મંત્રો દ્વારા કોઈ મંદિરમાં મારી પ્રતિષ્ઠા થાય, તો આખી દુનિયા મારી આગળ આવીને માથું નમાવે, હું કઈ નકામો નથી. પથ્થર મૂકી દીધો છે. જગતની જેટલી વસ્તુઓ સુખદેવજી ઉપાડી છે, દરેક વસ્તુનો કંઈક ને કંઈક ઉપયોગિતા આ સંસારમાં રહી છે. અરે છેવટે સુખદેવજીએ કંટાળીને પેલા પોદળા હતા એ ઉપાડ્યા. એને જવાબ આપ્યો, સુખદેવ, અમે નકામા, અમારું તો ખાતર થાય. અને ત્યારે સુખદેવજી વિચારમાં પડ્યા, તો પછી આ જગતમાં નકામામાં નકામું કોણ? અને પછી બાર ફરતી દ્રષ્ટિને અટકાવી પોતા સામું જોયું છે. બુરા જો દેખન મેં ચલા, મોહે બુરા ન મિલ્યો કોઈ, જા દિલ ઢૂંઢા આપના, મુજસે બુરા ન કોઈ. મનમાં થયું કે મનુષ્ય દેહ મળ્યા પછી જીવાત્મા જો ભગવાનનું ભજન અને ભક્તિ ન કરે, તો મનુષ્ય દેહથી નકામી વસ્તુ દુનિયામાં બીજી કોઈ નથી. અને વિચાર કરો, આપણું કઈ કામ ખરું? હાથી જીવતો લાખનો, મર્યા પછી 1.5 લાખનો. માણા જીવતો મર્યા પછી ખાખનો. જો ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, સદાચાર, નીતિમય ને સત્યમય જીવન મનુષ્ય ન જીવી શકતો હોય, તો મનુષ્ય દેહથી નકામી બીજી કોઈ ચીજ આ સંસારમાં નથી. આવો નિર્ણય કરી સુખદેવજી મહારાજ આજ પિતાના વચનને માની અને જનકજીના રાજમહેલમાં પ્રવેશ કરી રહ્યા છે. મનમાં ઈચ્છા છે ગુરુ કરવાની, ગુરુ બનાવવા માટે જઈ રહ્યા છે. કારણ ગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ, ગુરુ વિના મુક્તિ, મુક્તિ વિના ગુરુ વિના આ ભવસાગરને તરવું અઘરું નહીં, અશક્ય છે. રામાયણમાં તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે ગુરુ વિના તો ગમે તેવો મોટો કેમ ન હોય. અરે ચાહે બ્રહ્માજી જેવો જ્ઞાની હોય, બુદ્ધિમંત હોય, શિવજી જેવો વૈરાગ્યવાન હોય, છતાં પણ જો એને ગુરુ ન મળે તો ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિના ભવનિધિ તરહી ન
સમર્થ થતું નથી. આજ સુખદેવજી મહારાજ જનકને ગુરુ બનાવવા માટે શંકિત મન સાથે ગયા. મનમાં શ્રદ્ધા નથી, પણ નથી, મનમાં ભાવના નથી, મનમાં શંકા છે. શંકા છે કે આ ભોગી, એને તો ભોગી કહે છે. સોનાની દ્વારી, સોનાની ભોગી એ શું મારો ગુરુ બને? આમ શંકાથી જનકજી પાસે જનકજીએ મહારાણી સાથે ભાવથી પ્રેમથી સુખદેવ કર્યું. ઊંચા આસન ઉપર બેસી પૂજા કરી, પછી પ્રાર્થના કે બધી ચર્ચાઓ પછી કરી, પરંતુ પ્રથમ આપ ભોજન કરો. ભાવથી સુખદેવજી માટે બોલાવ્યા છે. આસન ઉપર બેસાડવામાં આવ્યા. સુંદર મજાના પકવાનોનો થાળ આવ્યો. શરૂઆત થાય એ પહેલા સુખદેવજીને કહ્યું કે સુખદેવ, પ્રેમથી ઘર માનીને જમજો, પણ ઊંચું જોતા નહીં. ઊંચું જોતા નહીં એટલો શબ્દ પૂરો થાય ત્યાં તો ઊંચું જોઈ લીધું. કારણ કે જીવનો સહજ સ્વભાવ છે, જે વસ્તુ ના પાડવામાં આવે ત્યાં એનું મન વધુ દોડે છે. આ બારીમાં કોઈએ જોવું નહીં એવું બોર્ડ માર્યું હોય તો આખા શહેરની લાઈને બારીએ થાય. એક ઈચ્છા, એક જિજ્ઞાસા, કેવું તો શું હશે કે જોવાની ના પાડી. જનક મહારાજે ના પાડી. સુખદેવજી ઊંચે ન જોતા, ત્યાં તો સુખદેવજી ઊંચે જોયું. પણ ઊંચે જોયું અને એકદમ આમ હૃદયમાં ધ્રાસકો પડી ગયો. જનકજીએ વ્યવસ્થા એવી કરી હતી કે ત્યાં એક મોટો પથ્થર બાંધી રાખેલો. પથ્થરમાં અલગ ડોલક થાય. નીચેથી એવું દેખાય કે સૂતરના તાતણાથી આ પથ્થર બાંધી રાખ્યો છે. આમ તો બહુ મજબૂત બાંધેલો હતો, પણ નીચેથી એવું જ લાગે કે બસ આ સૂતરના તાતણાથી બાંધેલો છે. હાલક ડોલક થાય છે. એ પડ્યો કે પડશે, પડ્યો કે પડશે. ને પછી એની નીચે જમવા બેસાડ્યા. સુખદેવજી જમ્યા તો ખરા. જમ્યા પછી બીજું આસને બેસાડીને પછી જનક મહારાજે હાથ જોડી પૂછ્યું છે, યોગીરાજ, ભોજન બરોબર તો હતું ને? ખાટું તીખું મોળું આપને રૂચ્યું તો ખરું ને? સુખદેવજીએ વિચાર કર્યો, જેને ગુરુ બનાવવા માટે નીકળ્યો છું, જેની પાસે આત્માના દર્દો દૂર કરવા છે, એ જીવના ડોક્ટર આગળ ખોટું બોલવું કેમ? કહ્યું કે ગુરુદેવ, આપ મને સ્વાદનું પૂછો છો? સાચું કહું તો મને એ જ ખબર નથી કે મેં શું ખાધું. કઢી હતી કે બાસુંદી હતી, પૂરી હતી કે પછી પૂરણપોળી હતી, રોટલી હતો કે પુડલું હતું, મને પદાર્થની જ ખબર નથી તો સ્વાદની ક્યાંથી ખબર હોય? જનક આશ્ચર્ય પામ્યા. શું વાત કરો છો? તમને ખબર જ નથી તમે શું ખાધું? સુખદેવજી કહે છે, ગુરુદેવ, શું કામ અજાણ બનો છો? માથે એવડો મોટો પથ્થર ટીંગાડી અને નીચે ખાવા બેસાડો તો શું ખબર રે કે શું ખાધું? એમાં શું વાંધો? તમને ખાવામાં તકલીફ શું પડી? ગુરુદેવ, આપ તકલીફ નું પૂછો છો? મસ્તક ઉપર એટલો મોટો પથ્થર બાંધ્યા પછી આપ પૂછો છો કે તમને તકલીફ? ગુરુદેવ, એવડો મોટો પથ્થર માથે બાંધેલો, આ પણ સુખદેવ પથ્થરને ને ખાવાને લેવા દેવા શું? પથ્થર તો માથે હતો ને ખાવાનું તમારે નીચે હતું. સુખદેવજી કે ગુરુ, તમે સમજતા નથી. એ માથે આવો લટકતો પથ્થર હોય, એ પથ્થર ક્યાંક પડે તો? જનકજીએ સામો પ્રશ્ન પૂછ્યો, પડે તો શું? સુખદેવજી કે શું શું? એ પથ્થર મારી ઉપર પડે તો મારો તો રોટલો જ થઈ જાય, હું મરી જાઉં. ત્યારે જનકજી હસવા લાગ્યા, કરે યોગીરાજ, પહેલી શરત મેં કરી હતી કે બધું બહાર મૂકીને આવજો. તમે તો છો એટલું બધું લઈને આવ્યા છો. પથ્થર પડત ને મરત તો કોણ મરત? તમારો દેહ મરત. દેહમાં રહેલો જીવ એ મૃત્યુ પામત ખરો?
અને સુખદેવજીને આંચકો લાગ્યો છે. કરે જે આત્મભાવ મેં મારા પિતા આગળ દર્શાવ્યો તો એ આત્મભાવ અહીં તો મારો નાશ પામ્યો. હું જ મારા પિતાને કહેતો હતો કે હું તમારો દીકરો નથી, આત્માનો કોઈ સગો નથી, પણ આજ હું જે આત્માને નાશક માની મારું માની બેઠો છું. જગતના શ્રેષ્ઠતમ વૈરાગ્યવાન પુરુષ એવા સુખદેવ આજ જ્ઞાનની પ્રાપ્તિ જનકજીએ કરાવી છે. જનકજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પછી તો બીજા અનેક શાસ્ત્રોનું જ્ઞાન પણ સુખદેવજીએ પ્રાપ્ત કર્યું છે. ત્યાંથી નિજાનંદમાં મગ્ન વિચરણ કરતા કરતા સુખદેવજી ફરવા લાગ્યા છે. બીજી બાજુ વ્યાસજી આ ભાગવત સંહિતાની રચના કર્યા પછી, આ જગતના ભવરોગની ઔષધિ એવી આ ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી વ્યાસજી પણ વિચાર કરી રહ્યા છે કે કોઈ યોગ્ય કોઈ પાત્ર શિષ્ય મળે તો એને હું આનું જ્ઞાન આપું, આનું દાન આપું. આવા મહાન શાસ્ત્રની રચના તો થઈ, પણ રચના થયા પછી વર્ષો સુધી આ શાસ્ત્ર વ્યાસજી પાસે એમને નકબંધ પડ્યું રહ્યું છે. વ્યાસજીએ કોઈને આપ્યું નથી, એનું જ્ઞાન કોઈને આપ્યું નથી, આ શાસ્ત્ર કોઈને આપ્યું જ નથી. જગતની મહાન ઔષધિ નાશ કરનારી આ દવા હતી, છતાં પણ એનું દાન વ્યાસજીએ કોઈને કર્યું નથી. કેમ નથી કર્યું? તો વ્યાસજીને એવો કોઈ સુપાત્ર શિષ્ય મળ્યો નથી. અને ગમે તેટલું મોંઘું બીજ હોય, પણ એ બીજને વાવવા માટે યોગ્ય ભૂમિ બહુ જરૂરી છે. દાટવું અને વાવવું આમાં ફેર શું? દાટવું અને વાવવું આ બે બાબતમાં ફેર શું? જમીન ખેડેલી ન હોય, એને કોઈ સાચવણી કરે એવું ન હોય, અને ત્યાં ખાડો ખોદીને મૂકી દઈએ એને દાટ્યું કહેવાય. અને એ જમીનની ખેડ કરી હોય, એમાં થોડું ખાતર નાખ્યું હોય, અને પછી એમાં જે નાખીએ ને, આમ તો દાટીએ જ છીએ ને, દાણા નાખીને ઉપર માટી વાળી દઈએ છીએ, પણ છતાંય એ વાવ્યું કહેવાય છે. શા માટે વાવ્યું કહેવાય છે? તો જેમાં દાટ્યું એ પાત્ર હતું, એ યોગ્ય હતું, અને માટે યોગ્ય ભૂમિમાં દાટેલું અનંત ગણું થઈને બહાર આવે છે. યોગ્ય ભૂમિમાં દાટવું એ દાટવું મટીને વાવવું બની જાય છે. આજે વ્યાસજી એવો કોઈ સુપાત્ર શિષ્ય, એવો કોઈ સુપાત્ર હૃદય, એવા જ્ઞાની શિષ્યની શોધમાં છે કે એવો મળે તો હું આ જ્ઞાન આપું, ત્યાં સુધી મારે જ્ઞાન આપવું નથી. અને આ સનાતન હિન્દુ સંસ્કૃતિની જ્ઞાન પરંપરા એ જ રહી છે કે ગુરુએ ક્યારેય સુપાત્ર શિષ્યને જોયા વિના જ્ઞાનના ભોજન તો કદીએ પીરસ્યા જ નથી. જ્યારે જ્યારે ગુરુ શિષ્યને જ્ઞાન આપે ને, ત્યારે જ્ઞાન પછી શિષ્યનો પહેલો પ્રશ્ન થતો, ગુરુદેવ આ જ્ઞાન જે તમે મને આપ્યું એ જ્ઞાનનું મારે કરવું. ગુજરાતનું ગામડું ગામ, આદર્શ સમાજ એ કાઠિયાવાડમાં સમઢિયાળા ગામમાં નળિયાવાળા પોતાના ઘરની ઓસરીમાં મહાન જ્ઞાની માં ગંગા સતી બેઠા છે. ઓટલાની નીચે વહુ પાનબાઈ બેઠા છે. અને જે પ્રશ્ન મોટા મોટા યોગીઓનો વેદાંતોમાં ઉપનિષદોમાં છે, બહુ એ જ અઘરો પ્રશ્ન બહુ જ સીધી ભાષામાં એ ગામડા ગામની બાઈએ પૂછ્યો છે કે માં, આ પરમાત્માનું અદ્ભુત અને અલૌકિક જ્ઞાન, આ ભગવાનનું અલૌકિક જ્ઞાન એ મારે કોને ના આપવું? ગંગા સતી કોઈ સુપાત્ર મળે એને ભગવાનનું જ્ઞાન આપજો, કુપાત્ર મળે ના આપશો. અને અધ્યાત્મ માર્ગમાં પાત્રતાનો આધાર હૃદય છે. ધન નહીં, સંપત્તિ નહીં, કીર્તિ નહીં, યશ નહીં. ભગવાનની પ્રાપ્તિ માટે પાત્રતાનો આધાર જો કોઈ હોય તે મનુષ્યનું હૃદય છે. અને જે વાળું છે
એને ભગવાન આપોઆપ મળે છે. જેનામાં પાત્રતા નથી, માગવા છતાં પણ એને નથી મળતું, કારણ કે એનામાં પાત્રતા નથી. અને એ દિવસે ગંગા સતીએ પાનબાઈને એટલું કહ્યું હતું કે બેટા, કુપાત્રની આગળ વસતું વાવીએ પાનબા, યોગ્ય શિષ્યની શોધમાં વ્યાસજી રાહ જોઈ રહ્યા છે. શિષ્ય શોધવા માટે એમણે એક ઉપાય કર્યો છે. આ ભાગવત શાસ્ત્રના કેટલાક ભગવાનના વર્ણનના, ભગવાનની મૂર્તિના વર્ણનના, ભગવાનના ગુણોના વર્ણનના કેટલાક ચૂંટેલા શ્લોકો પોતાના આશ્રમમાં રહેતા ઋષિ કુમારોને શીખવાડી રાખ્યા છે. અને સર્વેને કહ્યું છે કે તમે જ્યારે જ્યારે નગરમાં ભિક્ષા માંગવા જાઓ, તમે જ્યારે જ્યારે સંવિધા વીણવા માટે જંગલમાં જાઓ, ત્યારે ત્યારે મેં શીખવેલા આ શ્લોકોનું ગાન કરજો. તમારા આ શ્લોક સાંભળી અને કોઈ તમારી પાસે આવે અને પૂછે, આમાં જિજ્ઞાસા વ્યક્ત કરે, આમાં રસ વ્યક્ત કરે, તો તમે એને મારી પાસે લઈને આવજો. વ્યાસજીના કહેવાથી વ્યાસ શિષ્યો જંગલમાં કે નગરમાં જ્યારે જ્યારે ભિક્ષા માંગવામાં ત્યારે ત્યારે વ્યાસજીએ શીખવેલા આ શ્લોકોનું ગાન કરે છે. વ્યાસજીએ મનમાં નક્કી કર્યું છે કે આ શ્લોકો જે સાંભળશે અને પરમાત્માના ગુણોમાં, પરમાત્માના સ્વરૂપમાં જેને પ્રીતિ થશે એ જરૂર પાત્ર હશે.
કારણ કે ભગવાન સંબંધમાં પ્રીતિ થવી એ હૃદયની પાત્રતાનું કારણ છે. આ કથામાં આવીને ક્યારે બેસી શકાય છે? જ્યારે ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ હોય છે ત્યારે. નિત્રામાં નથી દોરડું, નથી તાળા, તો જેને પ્રીતિ હશે તે આવીને બેસશે. જેને ભગવાન સંબંધમાં પ્રીતિ નહીં હોય એ બેઠો હશે તોય પણ બેસી નહીં શકે. વ્યાસજીની આજ્ઞાથી એક સમયે વ્યાસ શિષ્યો જંગલમાં સમિધા વીણી રહ્યા છે, લાકડા વીણી રહ્યા છે. એ જ જંગલમાં એક વૃક્ષ નીચે ફરતા ફરતા યોગીરાજ સુખદેવજી મહારાજ પણ ત્યાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. ભગવાન વ્યાસજીના શિષ્યો લાકડા વીણતા વીણતા વ્યાસજીએ શીખવેલા અને આજ્ઞા કરેલી ભાગવતના શ્લોકોનું ગાન કરી રહ્યા છે. નિર્ગુણની ઉપાસના, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા સુખદેવજી મહારાજ ત્યાં વૃક્ષ નીચે બેઠા છે. ભગવાન વ્યાસજીના શિષ્યો 10મા સ્કંદમાં રહેલા પરમાત્માના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરતો જે શ્લોક એનું ગાન કરી રહ્યા છે. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદવાસ કનકકપીશં ભગવાનના સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું. કૃષ્ણ ભગવાનને યાદ કરીએ એટલે 4 વસ્તુ યાદ આવે: મુરલી, મોરપીંછ, પીતાંબર અને વૈજયંતી માળા. આ 4 વસ્તુ ભગવાન સાથે કાયમ સંકળાયેલી. કોઈ કૃષ્ણ શબ્દ કહે, હૃદયમાં મૂર્તિ ઉપસે તો 4 વસ્તુ પહેલી દેખાય: મસ્તક ઉપર મોરપીંછ, હાથમાં વેણું, પીળું પીતાંબર અને ગળાથી પગના અંગૂઠા સુધી પહોંચતી એવી વૈજયંતી માળા. આ શ્લોક અડધો જ્યાં ગાયો, આ શ્લોક સાંભળતા સુખદેવજીના હૃદયમાં તુરંત જ, કારણ કે પાત્ર છે, શુદ્ધ હૃદય છે, આ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ છે. પણ અડધો શ્લોક ગાય શિષ્યો અટકી ગયા છે. વ્યાસજીએ કહ્યું તો અડધો ગાય અટકવું, કોઈ ન હોય તો વળી અડધો ગાવો. અટક્યા. સુખદેવજી અડધો શ્લોક સાંભળ્યો. ભગવાને સુંદર પીળું પીતાંબર પહેર્યું છે, કર્ણ ઉપર કર્ણના પુષ્પોના કુંડળ ધારણ કર્યા છે, પણ હજી વેણો વિના મૂર્તિ અધૂરી. ઊભા થયા કે તમે શ્લોક અડધો કેમ ગાઓ છો? કૃષ્ણ હોય ત્યાં તો વેણું જરૂર હોય. ત્યારે શિષ્યો કહે છે, બસ તમે પૂછો એની રાહ જોતા. આગળ શ્લોક પૂરો કર્યો. રંદ્રાન વેણુ રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકી. પરમાત્માની આ અદ્ભુત મૂર્તિનું વર્ણન સુખદેવજીએ સાંભળ્યું. હૃદયમાં આનંદ થયો. પણ આ તો પરમાત્માના બાહ્ય રૂપનું વર્ણન. અને તુરંત જ બીજા શિષ્ય લાકડા વીણતા વીણતા બીજો ભગવાનના આંતરિક ગુણો, ભગવાનનું આંતરિક સૌંદર્ય, એ પરમાત્માના ગુણોનું વર્ણન કરતા બહુ જ ભગવાન કેવો દયાળુ છે. તૃતીય સ્કંદમાં આ શ્લોક જે છે એનું ગાન કરી રહ્યા છે. અહો બકીયમ સ્તનકાલકૂટં જિઘાંસયા યદપ્ય સદ્વે લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યં કં વા દયાલુ શરણં વ્રજેમ.
ભગવાન કેવા દયાળુ છે તો પોતાના સ્તન ઉપર હળાહળ કાળકૂટ ઝેર લગાડી અને પોતાને મારવા આવેલી એવી પૂતનાનો પણ પરમાત્માએ મોક્ષપદ આપી, માતા યશોદા જેવી ગતિ આપી. આવા દયાળુ ભગવાનને છોડી કમવા દયાલુમ શરણમ રજેમ, આવા દયાળુ ભગવાનને છોડીને જગતમાં અમે બીજા કોનું શરણું લઈએ? આ બે શ્લોક સાંભળતા અદ્ભુત પ્રીતિ, અદ્ભુત પ્રેમનો આ ઉંબરો શુકદેવજીના હૃદયમાં આવ્યો છે. શિષ્યને પૂછ્યું છે, આપ આ કયા શ્લોકોનું ગાન કરો છો? કયા શાસ્ત્રની કઈ સંહિતાના શ્લોકો છે? શિષ્યો કહે છે, શુકદેવજી આપને ખબર નથી? આ તો આપના જ પિતાએ રચેલી શ્રીમદ ભાગવત સંહિતાના શ્લોકો છે. આ વળી કઈ સંહિતા છે? અરે અમે તો બે જ સંભળાવ્યા છે, આવા તો 18,000 છે. પ્રીતિ થવાથી શુકદેવજી મહારાજ જન્મતા વેત જે પિતાને છોડીને ચાલ્યા ગયા હતા, એ જ આશ્રમમાં શુકદેવજી મહારાજ ફરીવાર આવ્યા છે. પુત્ર બનીને નહીં, શિષ્ય બનીને આવ્યા છે. વ્યાસજીને પણ શુકદેવજીમાં પોતાનો પુત્ર ભાવ નહીં પણ પાત્ર ભાવ દેખાયો, એટલે અદ્ભુત એવા શાસ્ત્રનું જ્ઞાન શુકદેવજીને આપ્યું છે. છેલ્લે ગુરુદક્ષિણા જ્યારે આપવાની વાત આવી, ગુરુદક્ષિણામાં વ્યાસજીએ કહ્યું છે કે બસ કોઈ યોગ્ય સુપાત્ર મળે તો આ જ્ઞાનનો તમે પ્રચાર અને પ્રસાર કરજો, એ જ મારી ગુરુદક્ષિણા છે. શુકદેવજીના મનમાં રહેલું એ ભાગવત શાસ્ત્ર, શુકદેવજી પણ કોઈ સુપાત્રની શોધમાં ફરતા હતા. આજ ફરતા 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 ગંગાના કિનારે અન્વેષણ વ્રત ધારણ કરીને બેઠેલા પરીક્ષિતની પાસે શુકદેવજીનો મિલાપ થયો છે. સુતજી કહે છે, પરીક્ષિતે જઈ શુકદેવજીના ચરણમાં મસ્તક મૂક્યું છે. ગુરુદેવ, મારી ઉપર કૃપા કરો, મારી ઉપર દયા કરો, મારો ઉદ્ધાર થાય એવો મને ઉપાય કરી આપો. આજ પરીક્ષિતમાં સાચી પાત્રતા શુકદેવજીએ જોઈ છે. કારણ કે મોત માથે છે, અને મોત માથે હોય એટલે વાસના આપોઆપ છૂટી જાય છે. પછી આ મારું ના પેલું, તું આમ કરજે ને તું ત્યાં કરજે ને, પેલા પણ એટલા પીડા છે ને પેલાને એટલા ઉછીને આપ્યા છે, એ કશું મૃત્યુ જ્યારે આવે ત્યારે કોઈને યાદ આવતું નથી હો. મૃત્યુની ઘડી હોય ને ત્યારે જે ભગવાનનું ભજન થઈ શકે છે, એવું ભજન, એવી ભક્તિ, એવી નિષ્ઠા ને એવો વૈરાગ્ય જીવનના કોઈ ક્ષણે મનુષ્યનો ઉત્પન્ન થતો નથી. હું કાયમ દ્રષ્ટાંત આપું છું. ક્યાંયથી મિત્રોનું મંડળ ભેગું થયું હોય અને નક્કી કરે કે આપણે ગિરનારમાં સિંહ જોવા જવું છે, એટલે જીપડું લઈ અહીંથી ગયા હોય 5-10 નું ટોળું ગીરમાં સિંહ જોવા જાય. પછી ત્યાંથી પેલા સરકારી ખાતાવાળા એની ખુલ્લી જીપમાં બેસાડીને તમને સિંહ જોવા લઈ જાય છે. એ જીપમાં બેસીને કુટુંબ સહિત સિંહ જોવા ગયા હોઈએ, 5-6 જણામાં બેઠા હોઈએ. દુર્ભાગ્ય કંઈક એવું હોય કે સવારના ગયા હોય, બપોર સુધી સિંહ ક્યાંય જોવા મળે નહીં. પેલો ગાઈડ જીપ સાંકનાર હોય કે સાહેબ તમારા નસીબમાં જ છે નહીં, ને તો રોજ અહીંયા સિંહના ટોળે ટોળા હોય છે. શું કરશું? થોડું અંદર જવું છે. લોભ થાય કે ત્યાંથી અહીં સુધી સિંહ જો આવ્યા છે એટલે આવો થોડા અંદર જઈએ, જંગલમાં વળી થોડા ઊંડે જઈએ. સિંહના લોભમાં ને લોભમાં તો જંગલમાં ક્યાંય ઊંડા જતા રહીએ. અને ત્યારે માંડ સમી સાંજે સંધ્યા થવું આવે, અંધારું થવાનું ટાણું હોય ત્યારે 2-3 સિંહ દેખાય. બીતા બીતા ફોટા પાડીએ અને એમ કરતા થોડી ઘણી માહિતી મેળવીએ. ત્યાં અંધારું થવું થઈ રહ્યું હોય, પેલો ગાઈડ કે ચાલો સાહેબ હવે આપણે જઈએ, રેજ એક ફોટો પાડવો છે. એમ કરતા કરતા ફોટા પાડી અને જ્યાં અંધારું થવા આવ્યું હોય, જંગલમાંથી બહાર નીકળવાનો સમય નક્કી કર્યો હોય, આપણે જવા બેસીએ, જવા દે ગાડી, પેલો જીપ વાળો સેલ મારે ને ટ્ર કરતી ઊભી રહી જાય. શું થયું લ્યા સાહેબ, ઉપડતી નથી? ટ્રાય કર ચાલુ જતી ને. ફરીથી હીટર આપીને સેલ મારે, પણ સદભાગ્ય આપણા ઉપડે નહીં. સાહેબ ધક્કો મારવો પડશે. હા, મેં ઓલા 3 તગતગતા હોય, ધક્કો મારવા ઉતરીએ. ભાઈ ધક્કો તો કેમ મરાય? તો સાહેબ બીજો કોઈ ઉપાય નથી. છેવટે હિંમત કર્યો કે હશે ત્યારે લાવો, આખી રાત અહીં પડ્યા રહેવું, ધક્કો મારીએ. બીતા બીતા ઉતરીને હોય એટલી જિંદગીમાં કોઈ દિવસ તાકાત ન કરી એટલી તાકાત તે દિવસે થાય.
હોય એટલો ધક્કો મારીને ગાડી અહીંથી ત્યાં સુધી લઈ જઈએ તોય ઉપડે નહીં. પછી પેલો સાહેબ હવે કોઈ ઉપાય નથી. આખી રાત આજ જીપડામાં આ જંગલમાં કાઢવાની છે. સવાર થાય ફેરીવાળો બીજો કોઈ જીપડાવાળો આવે તો એની જોડે તમને બેસાડું, કા એની જોડે કોઈક રિપેર કરનારો બોલાવું તો મેળ આવે. બાકી હવે કોઈ ઉપાય નહીં. ન મોબાઈલનું ટાવર આવે, ન એની વોકી ટોકી ચાલે. અને એ રાત્રે એ ગીરના જંગલમાં આ બાજુ વાઘ ત્રાડ કરતો હોય ને આ બાજુ સિંહની આંખો દેખાતી હોય, અને વળી પાછું એકાદ ફરતો ફરતો 10 ફૂટ દૂર જો અંધારામાં આવી જાય અને ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર મહાવીર વિક્રમ બજરંગ જે શરૂ થાય એવું ગમે એવા હાલતા ગયા હોઈએ, ગમે એવા હનુમાનના મંદિરમાં ઊભા હોઈએ, પણ તેદી જેવી બોલાય તેવી બાકી કોઈ દિવસ બોલાય ખરી? એ વખતે કેમ ભજન થાય છે? તો સામે મૃત્યુનો ભય છે. મૃત્યુ જ્યારે મસ્તક ઉપર આવીને ઊભું રહે છે ત્યારે વૈરાગ્ય લાવવો પડતો નથી, વૈરાગ્ય આવી જાય છે. એ જીપમાં કલ્પના કરો, એ જીપમાં બેઠા હોય ત્યારે યાદ આવે કે પેલા પાસે મારે 5 લાખ લેવાના છે. ત્યારે યાદ આવે, એ વખતે યાદ આવે કાલ મારે ફિક્સ પાકવાની છે. ત્યારે યાદ આવે કાલ મારે પેલા જમીનનું બાનું આપવાનું છે, કે કાલ પેલો માલ લેવા આવવાનો છે, કાલ મારો પગાર થવાનો છે. કઈ કરતા કઈ એ ઘડી યાદ ના આવે, કારણ એ મૃત્યુની ઘડી માથે દેખાય છે. આજ પરીક્ષિતને મૃત્યુ મસ્તક ઉપર દેખાઈ રહ્યું છે, અને માટે જ શુકદેવજીના ચરણમાં આવ્યો છે. શુકદેવજીએ પરીક્ષિત રાજામાં સાચી પાત્રતા જોઈ છે. ઊભો કરી પરીક્ષિતને કહ્યું છે, રાજન ચિંતા ન કરીશ, 7 દિવસ નહીં 7 ક્ષણમાં તારું કલ્યાણ કરીશ, તું નિર્ભય થઈ જા. આ સદગુરુની તાકાત હોય છે. સૌથી પહેલા તારો ભયનો ત્યાગ કર કે હું મરી જઈશું, મરી જઈશું, મરી જઈશું. એક તો સૌથી પહેલા તો મૃત્યુના ભયને છોડ, કારણ કે મૃત્યુ કરતા દુઃખદાયી તો મૃત્યુનો ભય હોય છે. માણસ જેટલા મૃત્યુના કારણથી મરે છે ને એની કરતા તો મૃત્યુના ભયથી ભયભીત થઈને વધુ મરી જાય છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને શરણમાં લીધા છે. પરીક્ષિતે હાથ જોડ્યા છે, ગુરુદેવ બસ આજથી હું બધુંય તમારા શરણે સમર્પિત કરું છું. આજથી મારા બધા પ્રકારનો ભયનો હું ત્યાગ કરું છું. હવે હું તમારા શરણે છું. મને મોક્ષ અપાવો તોય તમે છો, મોક્ષ ન અપાવો તો પણ તમે છો. મારું ભલું કરો તો પણ આપ છો, મારું બુરું કરો તો પણ આપ છો. આવી સંપૂર્ણ શરણાગતિ મહારાજ પરીક્ષિતે શુકદેવજીના ચરણમાં કરી છે. અને જે દિવસે સાચી શરણાગતિ ગુરુના ચરણમાં, સાચી શરણાગતિ ભગવાનના ચરણમાં ભક્તની કે સાધકની થાય છે, પછીની જવાબદારી પોતાની રહેતી નથી. એકવાર ચરણમાં પ્રીતિ કરી પછી જવાબદારી એ ગુરુની. એકવાર શરણાગતિ સ્વીકારી પછી જવાબદારી એ ભગવાનની છે. પણ હા, એ શરણાગતિ સંપૂર્ણ હોવી પડે, એ શરणागति परिपूर्ण होवी पड़े. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंप दिया फिर क्या लागे है. ભગવાન શરણાગતનો સાર છે. શરણે આવેલાને મનવાંછિત ફળનો આપનારો પ્રભુ છે. પણ ક્યારે? જ્યારે ભક્તની શરણાગતિ પરિપૂર્ણ હોય. પરિપૂર્ણ શરણાગતિ એટલે સ્વનો લેશ પણ નહીં, હું કરું છું એનો ભાવ પણ નહીં. એ જ્યારે મટશે ત્યારે ભગવાન દોડતો આવશે. નરસિંહ મહેતો શરણાગત હતો. હું કઈ કરતો નથી, જે કઈ કરે છે મારો સામળિયો કરે છે. તેને ચિંતા થતી હતી? નહોતી થતી. એ તો ઊંડી લખી નાખતો, જાઓ
હામે સાંભળ્યો શેઠ તમને દેશે. એ હુંડી લખ્યા પછી હૃદયમાં લેશ માત્ર ચિંતા નરસિંહ મહેતો કરતો નહોતો. શા માટે નહોતો કરતો? એને વિશ્વાસ હતો પોતે જેના શરણે છે ને એના ઉપર, કે હું ભગવાનના શરણે છું અને ભગવાનના વિશ્વાસે મેં આ કાર્ય કર્યું છે, તો મારો ભગવાન મારું કાર્ય પરિપૂર્ણ કરશે. અને વિશ્વાસ હતો તો ભગવાનને આવવું પડતું. મીરાબાઈને રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો, મીરા ઝેર પી લે. મીરાએ હસતા હસતા બે હાથ લાંબા કરી ઝેરનો કટોરો પોતાના હાથમાં લીધો અને મોઢે માંડવાની તૈયારી કરી. ત્યારે ચિંતા મીરાને નહોતી કે ઝેર પીશ તો મરીશ કે જીવીશ, કારણ કે ભગવાન શામળિયાનું શરણું હતું કે બસ મને જીવાડનારોય મારો શામળો, મને મારનારોય મારો શામળો, એ શામળાનું મને શરણું, તો હવે જીવાડે તો એ ને મારે તો એ. એમ કરીને ઝેર પીવા જે દિવસે મીરાબાઈ તૈયાર થતા ને તે દિવસે ઝેરના અમૃત કરવા એને પ્રયત્ન નહોતો કરવો પડતો, ભગવાનને દોડીને આવવું પડતું હતું. આના ઝેરને હું અમૃત બનાવું છું. એ શરણાગતિ જે દિવસે પરિપૂર્ણ આવે, કેવી પરિપૂર્ણ? મહાભારતમાં એક પ્રસંગ, દ્રૌપદીના ચિરહરણનો. એ રાજસભામાં જે દિવસે દ્રૌપદીજીના ચિર ખેંચાતા હતા, દ્રૌપદી હાથ પુકારી પુકારી ભીષ્મ પિતામહને, ગુરુદેવ દ્રોણાચાર્યને, મહારાજ ધૃતરાષ્ટ્રને, કાકા વિદુરને, કૃપાચાર્યજીને, મહાન મહર્ષિઓને, વડીલોને વિનંતી કરે છે કે આપ આ અધર્મ અટકાવો. પણ જેને દુર્યોધનનું અન્ન ખાધું છે એ કોઈ અધર્મને અટકાવી શક્યું નથી. ચિરહરણ નિશ્ચિત થયું. દ્રૌપદીને થયું કે હવે મને કોણ બચાવે? દુશાસન દ્રૌપદીના ચિર ખેંચવા લાગ્યા છે. દ્રૌપદીજી બચાવો બચાવવાનો પુકાર કરે છે. આ સભામાં એવો તો કોઈ હતો નહીં કે જેને બચાવી શકે. છેવટે ને ભગવાન યાદ આવ્યા છે કે ભગવાન જો મને બચાવે તો બચાવે. ભગવાનને પુકાર કર્યો, પ્રભુ આજ મારી લાજ બચાવો, આજ મારી રક્ષા કરો. એ ભર સભામાં દ્રૌપદીએ પુકાર કર્યો છે પણ ભગવાન આવ્યા નથી. આંખમાં આંસુ સાથે દ્રૌપદી પુકાર કરે છે, પ્રભુ મને બચાવો, આજ મારી લાજ બચાવો, હું તમારી બહેન છું, તમારા શરણે છું, આપ શરણાગતના સાર છો, આજ મારી લાજ બચાવો. પણ છતાંય ભગવાન નથી આવ્યા. દુશાસન સાડી ખેંચી રહ્યો છે. દ્રૌપદીજીની સાડી અડધી ખેંચાણી છે. સાડીનો એક છેડો દ્રૌપદીજીએ પોતાના દાંતમાં દબાવ્યો છે. ક્યાંક મારી સંપૂર્ણ સાડી ખેંચાઈ ન જાય. સાડીનો એક છેડો દાંતમાં દબાવ્યો છે. દુશાસન ખેંચે, દ્રૌપદીજી પડ્યા છે, રાજસભામાં ઢસડાય છે, છતાં પણ પ્રભુ નથી આવ્યા. કારણ એ સમર્પણમાં એટલો છેડો હજી આગળ છે. દ્રૌપદીજીને હજી એમ છે કે આ છેડો મારા મોઢામાં છે, હજી હું મારી લાજ બચાવું છું. પણ થાકીને છેડો એ મૂક્યો કે હે નાથ, હવે તો રાખે તોય તું ને લઈ જા તોય તું. એમ કરીને જે છેડો દ્રૌપદીજીએ મૂક્યો, અહીંયા દ્રૌપદીજીનું મોઢું ખુલવું અને ત્યાંથી અક્ષય પ્રવાહ પરમાત્માએ શરૂ કર્યો. એ નારી હે કે સાડી હે, સાડી હે કે નારી હે, નક્કી જ નથી. ને ભગવાન જેદી પૂર્વા બેસે તેથી ખેંચનારી દુનિયા આવે ને તો ખૂટે નહીં. આવું સમર્પણ જે દિવસે ભગવાનના શરણમાં થાય ત્યારે જવાબદારી ભગવાન લેતો હોય છે. એવું જ સંપૂર્ણ સમર્પણ જે દિવસે ગુરુના ચરણમાં થાય તે દિવસે એના કલ્યાણની જવાબદારી ગુરુની હોય છે. અને આવું સમર્પણ ગુરુ ચરણમાં જે દિવસે થાય, મીરાબાઈ બહુ અદ્ભુત શબ્દો લેખા, મોહે લાગી રટન ગુરુ ચરણ કી, મોહે લાગી રટન ગુરુ ચરણ કી, મોહે લાગી રટન ગુરુ ચરણ કી, મોહે લાગી રટન ગુરુ ચરણ बिना मोहि कछु नहीं भावे,
सपनन की मोहे लागे रतन गुरु चरण की मोहे लागे रतन गुरु चरण की। गुरु चरण में जेने प्रीत थाय પછી ગુરુ એનો ખેવટિયો બને છે। જેમ કોઈ એન્જિન હોય, એન્જિન સાથે કોઈ પોતાનો ડબ્બો જોડી દે તો એ ડબ્બાને કંઈ કરવું પડે? એ જોડાઈ જાય એટલે એન્જિન જ્યાં જાય ત્યાં ડબ્બો પાછળ પાછળ વગર મહેનતે, વગર ડીઝલ બાળે, વગર કંઈ કરે એ સીધે સીધો પહોંચે। ભગવાન સાથે જેનું જોડાણ છે, એવા ગુરુજન સાથે, એવા સંતજન સાથે જે પોતાના જીવને જોડી દે બેડો પાર થઈ જાય છે, ભગવાનને સુલભ થઈ જાય છે। આ ભવ સાગર એને ખારો થઈ જાય છે। ભવ સાગર અબ સુખ ગયો હે, ભવ સાગર अब सूख गयो है, ભવ સાગર અબ સુખ ગયો હે, भव सागर अब सूख गयो है, फिकर नहीं मोहे तरन की, फिकर नहीं मोहे तरन की, मोहे लागी रटन गुरु चरण की, मोहे लागी रतन गुरु चरण की। चरण बिना मोहे कछु नहीं भावे, 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 झूठ माया सब सपनन की मोहे लागी रतन गुरु चरण की, मोहे लागी रतन गुरु चरण की। मीरा के प्रभु गिरिधर नागर, मीरा मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरधर नागर, उलट भई मोरे नयनन की, उलट भई मोरे नयनन की, मोहे लागी रटन चरणन की, मोहे लागी रतन गुरु चरण की, मोहे लागी रतन गुरु चरण की, मोहे लागी रतन गुरु चरण की। પરીક્ષિતજીએ સંપૂર્ણ સમર્પણ શુકદેવજીના ચરણમાં કર્યું છે। શુકદેવજીએ પરીક્ષિતને પોતાની સામે બેસાડી કહ્યું છે, રાજન, સંપૂર્ણ પ્રકારના ભયોનો ત્યાગ કર। 7 દિવસમાં તારું મૃત્યુ છે નો ભય પેલા મૂકી દે। 7 દિવસ તો તારા માટે બહુ છે। એક ઘડી આધી ઘડી યાદે મેં પુનિયાદ, તુલસી સોબત સંત की કટે કોટી અપરાધ। અડધાની અડધી ઘણી જડે સંતના યોગમાં રહ્યો છે, જીવના કરોડો જન્મોના પાપ જો બળી ગયા હોય તો તારા 7 દિવસ તો બહુ છે। 7 દિવસ નહીં, 7 મિનિટ, 7 મિનિટ નહીં, 7 શબ્દ, 7 શબ્દ નહીં, 7 અક્ષર જો જીવમાં જડાઈ જાય તો આ જીવનની દિશા અને જીવનની દશા બે બદલી નાખે। એવું આ ભાગવત શાસ્ત્ર છે। સુખદેવજી મહારાજ આ ભાગવત શાસ્ત્રનો દ્વારા પરીક્ષિતને કહે છે, રાજન, મારી સામે બેસ, નિશંક મન ભયભીત, તારો બધો ભય છોડી દે, મનમાં રહેલી સર્વ પ્રકારની શંકાઓનો ત્યાગ કર કે 7 દિવસમાં મારું કલ્યાણ થશે કે નહીં થાય,
શ્રદ્ધાયુક્ત ચિત્ત વડે કરી અને આ ભાગવતની કથાનું તું શ્રવણ કર. આ ભાગવતની કથા વડે કરી માત્ર 7 જ દિવસમાં તારું કલ્યાણ હું કરીશ એ જવાબદારી મારી છે. પરીક્ષિતના કલ્યાણની જવાબદારી સુખદેવજી મહારાજે પોતે સ્વીકારી છે કે જા 7 દિવસમાં તારું કલ્યાણ હું કરીશ. 2 શરત મૂકી છે. એક, નિશંક થઈ સાંભળજે. બીજું, શ્રદ્ધાયુક્ત થઈને સાંભળજે. હૃદયમાં જો શંકા હોય તો ભાગવત ફળતું નથી. હૃદયમાં જો શ્રદ્ધા ન હોય તો ભાગવત ફળતું નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવવાનો પ્રારંભ કરે. પ્રથમ સ્કંદના અંતમાં પરીક્ષિતે સુખદેવજીને કહ્યું છે, ગુરુદેવ, હવે આપ કૃપા કરી મને એમ કહો કે જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? અને વળી મનુષ્ય માત્રે જીવન પર્યંત શેનું શ્રવણ કરવું જોઈએ, શેનો જપ કરવો જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ? કૃપા કરી આપ મને કહો. શાંત ચિત્ત થઈ રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને આ પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ સ્કંધના એ અધ્યાયને વ્યાસજી ત્યાં પૂર્ણ કરે છે. દ્વિતીય સ્કંધના પ્રારંભમાં સુખદેવજી મહારાજે આ પ્રશ્નોના જવાબ પરીક્ષિતને આપ્યા છે. ભાગવતનો બીજો સ્કંધ એ સાધન લીલા છે. પ્રથમ સ્કંધ હતો અધિકાર લીલા, પરમાત્માનો ડાબો ચરણ. બીજો સ્કંદ છે વાંગમય સ્વરૂપની મૂર્તિમાં પરમાત્માનો જમણો ચરણ છે. સાધન લીલા છે. દ્વિતીય સ્કંદના 10 અધ્યાયો છે. 10 અધ્યાયના 3 પ્રકરણ. પહેલો અને બીજો ધ્યાન પ્રકરણ, ત્રીજો અને ચોથો હૃદય શુદ્ધિ પ્રકરણ, 4 થી 10 મનન પ્રકરણ છે. સુખદેવજી મહારાજે બીજા સ્કંધમાં અને તૃતીય સ્કંધના 10 અધ્યાયોમાં પરમાત્માએ આ વિશાળ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે કર્યું એની કથાઓ પરીક્ષિતના પ્રશ્નના જવાબના સંલગ્નમાં કહી છે. પરીક્ષિતના પ્રશ્ન હતા, ગુરુદેવ, મૃત્યુ જેનું નજીક હોય એને સંઘરવું શું, સંભાળવું શું, સાંભળવું શું? રિપીટ કરું છું. મૃત્યુ જેનું નજીક હોય એને સંભાળવું શું કહેતા યાદ શું કરવું, સંઘરવું શું કહેતા ભેગું શું કરવું, અને ત્રીજો પ્રશ્ન હતો એને સાંભળવું શું, કાન વડે કરીને શેનું શ્રવણ કરવું? આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો સુખદેવજી પ્રત્યે નથી. આ પ્રશ્ન આપણા સર્વેનો શાશ્વત પ્રશ્ન છે. કારણ કે પરીક્ષિતનો પ્રશ્ન એવો નથી, ગુરુદેવ મારે શું કરવું. પરીક્ષિતે એવો પ્રશ્ન કર્યો છે કે મૃત્યુ જેનું નજીક હોય એને શું કરવું જોઈએ. અને મેં ગઈકાલે જ કહ્યું તો મૃત્યુ તો આપણા બધાનું બહુ નજીક છે. આપણે એને દૂર માની બેઠા છીએ એ આપણું અજ્ઞાન છે. પરીક્ષિતના પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજન, મરણાસન્ન કહેતા મનુષ્ય માત્ર સાંભળ્યા જેવું જો કઈ હોય તો ભગવદ ગુણ છે. ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના ગુણો, ભગવાનની કથાઓ, ભગવાનના કીર્તનો એ જ સાંભળવા માટે શ્રેષ્ઠ સાધન મનુષ્ય માટે છે. તારો બીજો પ્રશ્ન હતો એને સંઘરવું શું, ભેગું શું કરવું. આ પ્રશ્ન બહુ મહત્વનો છે.
માણસ માત્ર શું ભેગું કરવું જોઈએ? આવો કદાચ પોલ કહેતા ચૂંટણી આપણા બધા વચ્ચે કરવામાં આવે તો જવાબ શું આવે? પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આપણે તેવું માની બેઠા છીએ કે ભેગું કર્યા જેવું જો કઈ આ સંસારમાં હોય તો એક જ છે, એ પૈસો, પૈસો ને પૈસો. પણ ભાગવતમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતના માધ્યમ દ્વારા જગતના સર્વે જીવાત્માઓને એમ કહે કે હે જીવ, ભેગું કર્યા જેવું જો કઈ હોય તો એ છે સત્કર્મની મૂડી. કારણ કે શાશ્વત મૂડી છે, નિત્ય મૂડી છે. ભેગું કરવું હોય, સ્વામી વિવેકાનંદનો જવાબ છે, ભેગું જો કરવું હોય તો કંઈક એવું ભેળું કરજે જે સદાય તારી સાથે રહે. ભગવાનની કૃપાથી ધન સંપત્તિ મળી હોય જરૂર વાપરજો સદમાર્ગે, તમારા માટે, કુટુંબ માટે, પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે, પણ વાપરજો, ભેળું ન કરશો. ભેળું કર્યા જેવું જો કોઈ હોય તે કે સત્કર્મ, એની વિના બીજું બધું જ વ્યર્થ છે. પણ આપણું જીવન એટલું બધું મોહ આધીન બન્યું છે. આપણે એમ માનીએ છીએ મારે પૈસા વિના નહીં જ ચાલે. બે મહાત્મા હતા, એક ત્યાગી, એક સંગ્રહી. એક એવું માનતો કે નાના ભેગું કર્યા વિના તો ચાલે જ નહીં, અને બીજો એવું માનતો કે નાના ભેળું કરીને શું કામ છે. નદી કિનારે બંને ઊભા છે, નદીના સામે કિનારે બંનેને જવું. હોડીવાળાને કીધું ભાઈ અમારે સામે કિનારે જવું છે. હોડીવાળો કે એક જણના 3 આના લઈશ. ત્યારે પેલો જેની પાસે પૈસા હતા એ રાજી થયો. જોયું, હવે તું શું કરીશ? હું તો જા અમારી પાસે રહ્યા, હું તો સામે જતો રહીશ. તું શું કરીશ? તું મોટી મોટી વાતો કરે છે, ભેળું કરવું ન જોઈએ, આમ નહીં તેમ નહીં. પેલો ચૂપ રહ્યો. પેલા બહુ કહી લીધું, પછી કે કઈ વાંધો નહીં, તારે જેવું કોણ થાય, ચાલ બેસ, તારા હું આપીશ. કે એમ કરીને 2 જણ નાવમાં બેઠા, સામે કિનારે ઉતર્યા. જેની પાસે હતા એને 6 આના આપી દીધા, ને પછી કીધું હવે કોઈ દિવસ કહેતો નહીં કે ભેળું ન કરાય. આ ભેળું કર્યું તું તો ફાયદો થયો, ભેળું ન કર્યું હોત તો નદીના સામે કિનારે કેવી રીતે આવત? પેલા એ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, ભેળું કરે સામે કિનારે નથી અવાતું, એ ભેળું કરેલું છૂટે છે ને ત્યારે સામે કિનારે આવે છે. એ 6 આના છૂટ્યા તો સામે કિનારે આવવાનું. ને રહી વાત મારી ને તારી, તો ભેળા કર્યા હતા તોય હું આવ્યો, મેં ભેળા નહોતા કર્યા તોય હું તો પાછો આવ્યો. સંગ્રહ કર્યા જેવી જો કઈ વસ્તુ હોય તો એ સત્કર્મ છે. સાંભળ્યા જેવું જો કોઈ હોય તો એ ભગવાનના ગુણગાન છે. યાદ કર્યા જેવું જો કોઈ હોય, સંભાળવું શું એવો પ્રશ્ન હતો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, અંત ઘડીએ જીવાત્માએ પોતાના કર્મોને યાદ કરવા જોઈએ. અને શાસ્ત્રે કહે છે યાદ ન કરે ને તો પણ જીવને એકવાર યાદ આવે છે, ફ્લેશબેક થાય. મૃત્યુની ઘડી હોય ત્યારે જીવનનો ઘટનાક્રમ મનુષ્યની નજર આગળથી ફરતો હોય છે કે જીવનમાં મેં આટલું સારું કર્યું, આટલું ખરાબ કર્યું. જીવનનો ઘટનાક્રમ અંતકાળે દરેક મનુષ્યને દેખાય છે. જીવનની અંત ઘડી જ્યારે આવે ત્યારે જીવન દરમિયાન કરેલા જે કર્મ એનો હિસાબ કરજો. જિંદગીની અંત ઘડીએ સંભાળજો, શું યાદ શું કરશો? એક કરેલા કર્મને યાદ કરજો, અને બીજું ભગવાનને યાદ કરજો. દ્વિતીય સ્કંદના 10 અધ્યાયોમાં સંસારના સર્જનની કથા કહી છે. ભગવાનને એકલા ન ગમ્યું એટલા માટે એકોહમ બહુશ્યામ પ્રજાય મેન્યાએ ભગવાને એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો. પરમાત્માના વિચારથી પ્રકૃતિ દ્વારા, સત્વ રજ અને તમ 3 ગુણ દ્વારા, સાત્વિક
રાજસી અને તામસી અહંકાર ઉત્પન્ન થયો છે. અહંકારમાંથી ગુણમય સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એમ કરતા ગુણમાંથી તન્માત્રા, તન્માત્રા શબ્દ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમ કરતા 24 તત્વ ભેળા થયા છે. 24 તત્વ ભેગા થઈ એમાંથી એક પુરુષનું નિર્માણ થયું છે. 25માં જીવે પ્રવેશ કર્યો, છતાં પણ જ્યારે હલ્યો નહીં ત્યારે સ્વયં પરમાત્મા એમાં પ્રવેશ કર્યો છે. વિરાટ પુરુષની એ જળમાંથી ઉત્પત્તિ થઈ છે. વિરાટ પુરુષની નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ છે. એ કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીએ આંખ ખોલીને જોયું તો ચારે બાજુ પાણી સિવાય કંઈ દેખાયું નથી. હું ક્યાંથી આવ્યો પ્રશ્ન બ્રહ્માજીને થયો છે. કમળની નાળમાં યુગો સુધી ચાલ્યા છે, છતાં એ મૂળ સુધી પહોંચી શક્યા નથી. છેવટે ભગવાને સ્વયં દર્શન આપ્યા છે. બ્રહ્માજીને આજ્ઞા કરી છે કે તમે સૃષ્ટિનું નિર્માણ કરો. પરમાત્માની આજ્ઞાથી બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કરવા લાગ્યા છે. સૃષ્ટિના નિર્માણની કથાઓ દ્વિતીય સ્કંદમાં થોડીક છે. થોડીક કથાઓ વિદુરજી, ઉદ્ધવજી અને મૈત્રેય મહર્ષિના સંવાદ દ્વારા પણ એ જ કથાઓ મૈત્રેયજી સૃષ્ટિની ઉત્પત્તિની કથાઓ વિદુરજીને તૃતીય સ્કંદમાં કહી રહ્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથાનો સાર કહેતા તૃતીય સ્કંદમાં એક જ વાત, આ જગતમાં જે પણ કંઈ સૃષ્ટિ છે, જે કંઈ આપણે નયન ગોચર છે, જેને હું ને તમે જોઈ શકીએ છીએ, એ બધું જ ભગવાનનું રચેલું છે. આ પૃથ્વીનો કણ કણ ભગવાનનો બનાવેલો છે. અને જગતમાં જ્યારે કોઈ પ્રશ્ન કરે કે ભગવાન ક્યાં છે, આવો જ્યારે હૃદયમાં પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં છે, ત્યારે મનુષ્ય બુદ્ધિપૂર્વક જો જગતની સૃષ્ટિ, પરમાત્માની બનાવેલી સૃષ્ટિ સામું જોવે, તે કાને પકડો પડે કે નહીં, જરૂર આમાં ભગવાન છે. અરીસો તો હોય છે ને ઘરમાં. અરીસામાં જઈને ખાલી આપણા શરીરને જોઈ લેવું. આ શરીરના જગતનું કોઈ ડોક્ટર નાસ્તિક હોય નહીં. જગતનો કોઈ ડોક્ટર નાસ્તિક થઈ જ ન શકે. કારણ કે પરમેશ્વરનો સૌથી વધુ અનુભવ ડોક્ટર કરે છે. આ માણસ ન જ જીવે એમ કહીને હાથ છોડી દીધેલો ડોક્ટર ચોથા દિવસે માણસ સામે ચાલીને કેમ છો ડોક્ટર સાહેબ, જય સ્વામિનારાયણ એમ કરતો સામે ઊભો હોય ત્યારે ડોક્ટર કાન પકડે કે નહીં, ભગવાન છે. આ શરીર, આપણી રચના તો જુઓ, આ 3x2 નો ગોખલો, આમ 6x2 ના ગોખલામાં તો કેટલું ભગવાને હમાયડું છે. 1.5 કિલોમીટરના આતેડા ક્યાં હશે આમાં કહો? આખી પૃથ્વીને પ્રદક્ષિણા થાય એટલી આપણી નાડીઓ, આપણી રક્તવાહિનીઓ મેળ આવે, મનાય? આપણું રુધિરાભિષણ તંત્ર, આપણું પાચન તંત્ર, આપણું શ્વસન તંત્ર, એ બધું એટલામાં જ. પૃથ્વીના એક એક પદાર્થ તમે જોવો, અનુભૂતિ કરી શકો કે નહીં આમાં ક્યાંક ભગવાન હશે. નાળિયેરી, નાળિયેરી ક્યાં હોય? દરિયા કિનારે. આપણે ભલે ગઈએ નદી કિનારે, નાળિયેરી પણ હોતી નથી, એ હોય દરિયા કિનારે. નાળિયેરી થાય દરિયા કિનારે. દરિયાનું ખારું પાણી પી પી નાળિયેરી મોટી થાય. એના મૂળમાં જે રસ જાય એ ખારો ઊંચે, એ નાળિયેરીને નાળિયેરના ફળ આવે. નાળિયેરનું ફળ તમે બધાએ જોયું છે, જેને આપણે શ્રીફળ કહીએ છીએ. શ્રીફળમાં ઉપર એના છોતરા હોય, પછી એમાં કાચલી હોય, કાચલીની અંદર એની શેષ કહેતા ટોપરું હોય, અને એની વચ્ચે પાણી હોય. વિચાર કરો, એમાં ક્યાંય હાંધો નહીં, ક્યાંય નટબોલ્ટ નહીં, ક્યાંય બારી નહીં,